દશામાતાજીની મૂર્તિની પૂજા અર્ચના કર્યા બાદ બોરતળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેના કારણે બોરતળાવનું પાણી દૂષિત અને કચરો ફેલાયો, જેથી ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને વોટર્સ વર્ક્સ વિભાગ દ્વારા બોરતળાવની આસપાસ વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર રહેલ મૂર્તિઓ તથા વિસર્જન સંબંધિત સામગ્રીને વ્યવસ્થિત રીતે દૂર કરી સમગ્ર વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. સ્થળ પર સારી સ્થિતિમાં રહેલ અંદાજે 700 જેટલી મૂર્તિઓને રિસાયકલ કરી પુનઃઉપયોગમાં લઈ શકાય તે હેતુસર સંબંધિત રિસાયકલિંગ એકમને સ્થળ પરથી કલેક્ટ કરવા માટે જાણ કરવામાં આવેલ. બોરતળાવ આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને સુઘડ રાખવા તેમજ મૂર્તિઓના વૈજ્ઞાનિક રીતે પુનઃચક્રીકરણને પ્રોત્સાહન આપવા કામગીરી કરવામાં આવેલ. ઢગલો કરી નાખે પછી પાછું એક આરે લઈ જવું. ટ્રેક્ટરમાં મૂર્તિ જાય.